સુપ્રભાત. હવે આજે શનિવાર અને કાલે રવિવાર છે અને સોમવારે શેરબજાર બંધ રહેવાનું છે ગણતંત્ર દિવસ હોવાના લીધે. તો દરેકને વંદે માતરમ, જય હિન્દ. અને હવે આપણે મંગળવારે મળીશું, ત્યારે નિફ્ટી કઈ રીતે ખુલશે અને શું વર્ક કરશે તેના ઉપર થોડો અભ્યાસ કરીએ છીએ. તે જોઈ લેશો અને તે જાણી લેશો. તો ચાલો નિફ્ટી 50 ઉપર જઈએ છીએ આપણે. હવે આ જોઈ લો, નિફ્ટી 50નો ચાર્ટ છે. નિફ્ટી 50 એટલે કે નિફ્ટી કેશ. હવે આમાં કામ કેવી રીતે કરવું અને શું કરવું તે માટેનો થોડો અભ્યાસ કરી લઈએ. અને તે લાઈનો આ દોરેલી છે તે શું કામ દોરેલી છે અને શું રીઝન્સથી દોરેલી છે તે પણ સમજાવી દઉં છું તમને. અને તે જોઈ લો કે કઈ રીતે વર્ક થશે સોમવારે, એટલે કે મંગળવારે કેવી રીતે વર્ક થશે. તો મંગળવારે બજાર ખુલશે ત્યારે 24,963ના સપોર્ટથી, એટલે કે 24,920 મોટામાં મોટું સપોર્ટ ગણીએ તો 24,920ના સપોર્ટથી ઊભું છે બજાર. અને હવે 25,065ની ઉપર નિફ્ટી નીકળે તો ઉપરમાં 25,132, 25,195 અને 25,299 આની આસપાસ જઈ શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે અત્યારે હાલ પૂરતી. પરંતુ જો 25,299ની ઉપર ન જાય અને 25,200ની આસપાસ પણ જાય તો ત્યાંથી ફરી પાછું સેલ ઓફ ચાલુ કરી દેવાનું છે. કારણ કે જીઓ પોલિટિકલ ટેન્શન 1 કે 2 દિવસમાં ખતમ થવાનું નથી, એ ધ્યાનમાં રાખવાનું છે આપણે. તો 25,200ની આસપાસ વેચાણ કરવાનું છે. અને 24,920 તૂટી જાય તો નીચે 24,700 સુધીના દરવાજા ખોલી શકે છે. અને જો 24,700 પણ તૂટે તો ફર્ધર ડાઉન જઈ શકે તેવી સંભાવનાઓ અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે. કારણ કે જીઓ પોલિટિકલ ટેન્શનના કારણે. અને 1 ફેબ્રુઆરી બજેટ દિવસ છે, તે દિવસે પણ થોડું ઘણું સેલ ઓફ આવી શકે તેવી સંભાવનાઓ ખરી. કારણ કે તે દિવસે પણ વોલેટાઇલ સાથે માર્કેટ ટ્રેડ થશે, માટે એ પણ ધ્યાન રાખજો અને એ રીતે પણ કામ કરવાનું છે. તો ઉપરના શું લેવલ બને છે રેઝિસ્ટન્સ અને નીચેના સપોર્ટ શું બને છે તેના વિશેનો થોડો અભ્યાસ કરી લઈએ. અને તે લેવલો પણ તમને બતાવી રહ્યો છું. તો જોઈ લો આ લેવલ પ્રમાણે જ કામ કરવાનું છે. 25,030 સપોર્ટ છેલ્લો છે. જે સપોર્ટ તૂટી જાય તો નીચે 24,920નો સપોર્ટ આવે છે. એટલે 24,920ના સપોર્ટથી જ આપણે ઊભા છીએ અત્યારે હાલ. અને ઉપરમાં 25,132, 25,195, 25,298 જેમ મેં તમને કહ્યું તે મુજબનું જ લેવલ બની રહ્યું છે. અને ઉપર રજિસ્ટન્સ, પહેલું રજિસ્ટન્સ 25,400, બીજું રજિસ્ટન્સ 25,463 અને ત્રીજું 25,565નું રજિસ્ટન્સ દેખાઈ રહ્યું છે. અને નીચે 25,030નો સપોર્ટ છે. ત્યાં સુધી કોઈ વાંધો નથી. પરંતુ 25,920 જો તૂટી જાય તો નીચે 25,700 સુધીના દરવાજા ખુલી શકે છે. અને જો 25,700 પણ તૂટી જાય તો નીચે 25,600 એટલે 588નું રજિસ્ટન્સ બને છે. અત્યારે હાલ પૂરતો સપોર્ટ 25,588ના સપોર્ટ સાથે જ ઊભેલું બજાર કહેવાય. મોટો સપોર્ટ ગણીએ તો 24,588
24,900ની આસપાસ તૂટી જાય તો 24,700 અને 24,588ના સપોર્ટ સાથે જ બજાર અત્યારે હાલ ઊભું છે. આ 1 ફેબ્રુઆરી સુધી આ લેવલ રિસ્પેક્ટ કરવું જોઈએ. અમારી ગણતરી મુજબ 25,200થી સેલ ઓફ ચાલુ થાય તો નીચે 24,700 સુધીના સેલ ઓફના દરવાજા છે અને જો 25,300ની ઉપર ખુલ્યું તો ઉપર 25,500 સુધીના ગણતરીના આંકડા દેખાઈ રહ્યા છે અત્યારે હાલ પૂરતા. તો આ લેવલને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું છે. નિફ્ટી 50માં આ રીતે જ કામ કરી શકાશે અને પ્રોફિટ બાંધી શકાશે, એ ધ્યાનમાં રાખવું. ધન્યવાદ. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બહુ બધું શેર કરજો જેથી કરીને અન્ય લોકોને સહાયતા મળી રહે. અને ફોલો જરૂર કરતા રહેજો જેથી કરીને અવારનવાર અમારા વિડીયો આવતા રહે છે તે તમને મળી જાય આસાનીથી. માટે શ્રીજી ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, હાથીજન સર્કલ, અમદાવાદ. ફોન નંબર 079 492 58 292. ધન્યવાદ.